પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે ને? કારણ કે એક 7મું ચેપ્ટર કર્યું, એક હેલું ચેપ્ટર. હવે આપણે એક પાછું 8મું કરશું, પછી 9મું કરશું, પછી આપણે પાછું 11મું કરશું એમ. હે ને? હાલો. ઓકે, ચેપ્ટર 9 ચાલુ ગયું. ચાલી ગયું નહીં, ચેપ્ટર 9 નથી ચાલ્યું, એક જ ચેપ્ટર આવેલું, ચેપ્ટર નંબર 7. બરાબર. આના પછી છે ચેપ્ટર નંબર 8, કઈ વાંધો નથી. પણ ચેપ્ટર નંબર 8 કરવા પહેલા હેરન્સનું સૂત્ર એટલા માટે કરાવી દઉં કે નાનું એવું ચેપ્ટર છે, ખાલી 6 દાખલા છે અને 6 દાખલા કરી નાખો એટલે તમારું પૂરું થઈ જાય અને જગોમગો થઈ જાય. ચલો, આજ અને કાલ 2 દિવસમાં પતી જશે. પરમ દિવસે જે મારો લેક્ચર છે બુધવારે, એમાં પ્રમેય હું કરાવીશ 8.1, 8.2, 8.3 અને એના પછીના અઠવાડિયાથી આપણે 8મા ચેપ્ટરમાં ધબધબાટી બોલાવવા મળશું. ડન છે દીકરાઓ? ચલો, રેડી બધાય? ઓકે, ચલો. હવે શું કીધું છે ભાઈ? જેની પેલા તો હેરન્સનું સૂત્ર સમજી લ્યો. હેરન્સનું સૂત્ર ભાઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટે હેરન્સ દાદાએ એક સૂત્ર આપ્યું. આ કોઈ પણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધવા માટે હેરન્સ દાદાએ આપ્યું અને હેરન્સનું સૂત્ર શું છે? અંડર રૂટ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, હેરન્સ દાદાએ આપેલું સૂત્ર છે, ધ્યાન રાખજો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. ડન ડન ડન. સ્કૂલમાં થઈ ગયું, બહુ સારું. ચલો આગળ વ્યા જઈએ. હવે જો બેટા, S શું? S એટલે અર્ધ પરિમિતિ, એટલે કે A વત્તા B વત્તા C એના છેદમાં 2. અર્ધ પરિમિતિ, પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, એને પરિમિતિ કહેવાય. અર્ધ એટલે છેદમાં 2, એટલે કે ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો એના છેદમાં 2. આ થઈ ગયું અર્ધ પરિમિતિ. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે. આજે હું તમને આ દાખલામાં વર્ગમૂળ ગોતવાની એવી રીત શીખવાડીશ કે તમને લોકોને જગમગો થઈ જશે. રેડી છો ફોર જગામગા? આર યુ રેડી ફોર જગામગા? વેરી ગુડ. સરસ 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 સરસ. હવે જો શું કીધું? જેની બાજુની લંબાઈ a હોય, બરાબર, તેવા સમબાજુ ત્રિકોણ આકાર ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ, સ્કૂલ આગળ છે એમ લખેલ છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરન્સના સૂત્રફળથી મેળવો અને જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ પણ શોધો. ગોતી લઈએ, ગોતી લઈએ. ટન 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 ટન. પરિમિતિ 180. પરિમિતિ ચોપડા. પરિમિતિ એટલે શું બાપા? તો કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. એને આપણે લખી નાખીએ એ નહીં લખીએ, આપણે PQR લખીએ, કારણ કે ત્રણેય બાજુ એ આપણને કીધી. ત્રણેય બાજુ આપણને શું કીધું? એ કીધું. હાલો, ગોતી લેવીશ. પહેલા ત્રણેય બાજુ ગોતવી પડશે. રેડી રેડી રેડી. વેનસડેની ટેસ્ટ છે. સરસ. ચલો, તો હવે બેટા કેવી રીતના એ ગોતશું? તો આપણે લખવાનું પરિમિતિ બરાબર, પરિમિતિ બરાબર કેટલા છે? 180. પરિમિતિનું સૂત્ર છે બેટા A વત્તા B વત્તા C. A વત્તા B વત્તા C બરાબર 180. A એટલે પહેલી બાજુ, B એટલે બીજી બાજુ, C એટલે ત્રીજી બાજુ. તો અહીંયા ત્રણેય બાજુ એ જ છે, એટલે A વત્તા B વત્તા C છે, એના બદલે ત્રણેય બાજુ એ જ છે, એટલે A વત્તા A લખું. સમજાણું? હા કે ના? બોલો હા કે ના? બોલો હા કે ના? PDF મોકલજો. હા હા કે ના? હા કે ના? હવે એ કેટલી વખત છે? A વત્તા એ શું થાય? બધાને જવાબ. A વત્તા એ શું થાય? 3A. ક્યાં બાત હે, ક્યાં બાત હે? 3A બરાબર 180. હવે 3 ગુણાકાર છે. આ બાજુ આવે તો 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે A બરાબર 180 ના છેદમાં 3. શું જવાબ આવે? હાલો, 180 ના છેદમાં 3. હે બાપ, શું જવાબ આવે? 60. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે? ઓકે, એટલે 60 અંશ. તેથી A બરાબર 60. આ જે બીજી બાજુ છે ને એને આપણે B કહી દઈએ. આ પેલી બાજુ એ જ રાખીએ, બીજી બાજુને B કહી દઈએ, એટલે B બરાબર 60. ત્રીજી બાજુને આપણે C કહી દઈએ તો C બરાબર 60. હાલો, ડન છે? ડન છે? A બરાબર 60.
હે ને? જો એ બરાબર 60 મળ્યું મતલબ ત્રણેય બાજુ હરકી છે એટલે બી બરાબર એ 60 અને સી બરાબર એ 60. હાલો જગમગો 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 કોમેન્ટમાં જવાબ. સમજાણું બેટા? ત્રણેય બાજુ હરકી છે એટલે એક બાજુનો જવાબ 60 મળ્યો તો બીજી બાજુ 60 અને ત્રીજી બાજુ 60. ડન છે? જગમગો શાબાશ 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 વેરી ગુડ વેરી ગુડ. હાલો આગળ વ્યા જઈએ. પીપ 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 પીપ. હવે નેક્સ્ટ આ એ બી સી, એ મળી ગયું, બી મળી ગયું, સી મળી ગયું, ત્રણેય મળી ગયું 60 60 60. હવે આગળ વ્યા જઈએ ભાઈ, આગળ વ્યા જઈએ મારા દીકરાઓ, મારા દોસ્તો, મારા જીગરજાન, મારા ટુકડાઓ. હવે હું કીધું ભાઈ તો કે હેલન શું ક્ષેત્રફળ શોધો કીધું ને, તો અહીંયા લખીએ ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ, શું સૂત્ર છે તો કે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી અંડર રૂટ એસ. તો કે સાહેબ એસ તો ગોતવું પડશે, ગોતવું પડશે ને, તો હાલો એસ ગોતી લઈએ. એસ બરાબર તો કે એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. એ વત્તા બી વત્તા સી એટલે પરિમિતિ થાય કે નહીં? પરિમિતિ દાખલામાં કેટલી આપી હાલો કોમેન્ટમાં કયો. હે બાપલ્યો હે બાપલ્યો હે બાપલ્યો. એસ નું સૂત્ર એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2. એ વત્તા બી વત્તા સી એટલે પરિમિતિ. પરિમિતિ કેટલી આપી દાખલા? હલો 180. ક્યાં બાત? 180 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 90 અંશ. આ એસ નો જવાબ મળ્યો. જગમગો 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 જગમગો. યસ. હવે જો બેટા એસ એસ એટલે 90, એસ માઇનસ એ એટલે 90 માઇનસ એ કેટલા છે? 60. એસ માઇનસ બી એટલે 90 માઇનસ 60 પાછા. એસ માઇનસ સી એટલે પાછા આપણે અહીંયા કરીએ, જગ્યા નથી તો આ આપણા ત્રિકોણ લાલ ને આ લે એ ભાઈ આ ભૂહાઈ ગયું. આ ત્રિકોણ લાલ ને આપણે સાઈડમાં જવા દઈએ. હાલો ત્રિકોણ લાઈન સાઈડમાં આવી આવો, આવી ગયું. હાલો ભાઈ એસ માઇનસ સી આ વર્ગમૂળ કાકાને મોટા કરી નાખીએ 90 માઇનસ 60. હાલો બકુડાઓ જોવો જરાક, હવે જરાક જોજો, જરાક જોવા, જરાક જોજો, જરાક જોજો. આ 90 એમ નામ ગુણ્યા 90 માંથી 60 જાય શું વધે? હે 90 માંથી 60 જાય 30. પાછું 90 માંથી 60 જાય શું વધે? 30. ક્યાં બાત? પાછું 90 માંથી 60 જાય શું વધે? 30. ક્યાં બાત? હાલો તો હવે 90 ના ભાગે પાડીએ ને, અહીંયા બધે 30 30 છે તો આપણે આ 90 ના ભાગે પાડીએ કે ને હું ભાગ પાડીએ કે તો કે 3 તેરી 90. હું આ બોકસમાં લખો એટલે તમને ખ્યાલ આવે. 90 ના ભાગ પાડીએ કે ને આપણે 30 તેરી 90. હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? ઓકે તો આ 30 એક બેન 3 વખત એમ નામ 1 2 અને 3 વખત એમ. હાલો બાપા લ્યો આગળ વ્યા જઈએ, આગળ વ્યા જઈએ. હવે આ 30 2 વખત છે, વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વખત? 30 2 વખત છે, વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વખત? હાલો એક વાર. વેરી ગુડ. આ 30 એ 2 વાર છે, વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વાર? એક વાર. ઓકે વર્ગમૂળમાં શું વધશે તો કે 3. 30 તેરી 90 એટલે 900 ના રૂટ. દાખલો હોમવર્કમાં બધાને 2 વખત લખવાનું છે. એક ફ્લાયઓવરના ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ કરી જાહેરાત કરવામાં એક ફ્લાયઓવરની ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. બરાબર છે. આ દિવાલની બાજુઓ 122 22 અને 120 મીટર છે. જાહેરાતનો પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. તો એક કંપનીને તે દિવાલમાં 3 મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે? હમણાં કહી દે કેટલું ભાડું ચૂકવવું પડે. તો એના માટે પહેલા ગોતવું પડે બકાવ આપણે ક્ષેત્રફળ. શું ગોતવું પડે? ક્ષેત્રફળ. તો ગોતીએ પહેલા ક્ષેત્રફળ માટે એસ ગોતીએ. એસ નું સૂત્ર એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. મને તમારે જવાબ આપવાનો છે. એ કોને કહેવાય, બી કોને કહેવાય, સી કોને કહેવાય? તો કે પહેલી બાજુ 122 એને કહી દો એ, બીજું છે 22 એને કહી દો બી, ત્રીજું છે 120 એને કહી દો સી એના છેદમાં 2.
હાલો બાપા જાઓ, સરવાળો કરો. સરવાળો કરો. 122 વત્તા 22 વત્તા 120. 122 વત્તા 22 વત્તા 120. શું જવાબ આવે? શું જવાબ આવે? હાલો. 2 ને 2 4, 2 ને 2 4 ને 2 6 ને 1 ને 1 2, 264. શાબાશ. 264 ભાગ્યા 2 કરો ભાઈ. 2 એકા 2, 2 તેરી 6 અને 2 દુ 4. હે ને? તો 132. કોઈને કઈ ડખો આમાં? કોઈને કઈ ડખો આમાં? હે ભાઈ વેદાંત જે કઈ કોમેન્ટમાં લખ દીકરા. બધાને સમજાણું? હાલો 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 હાલો, બધાને સમજાણું? શાબાશ શાબાશ. સર એસ એટલે અર્ધ પરિમિતિ. એનું સૂત્ર છે a વત્તા b વત્તા c એના છેદમાં 2. એસ એટલે અર્ધ પરિમિતિ, પરિમિતિનું અર્ધું. તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો હોય એને પરિમિતિ કહેવાય. તો a વત્તા b વત્તા c ત્રિકોણની ત્રણ બાજુ છે એનો સરવાળો છે. એસ એટલે અર્ધ પરિમિતિ એટલે એના છેદમાં 2 મૂકી દીધું. સમજાઈ ગયું વેદાંત? ઓકે યસ. આ બીજો દાખલો આઈએમપી છે, 4 માર્ક્સનો પૂછાય એક્ઝામમાં. 4 માર્ક્સનો. ઓય 4 માર્ક રોકડાઓ. હાલો હવે ગોતવાનું દીકરાઓ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ હું ક્યાં ગોતું? આમ સરસ જગ્યા હોય ત્યાં ગોતીએ ને તમે સરસ મજા આવે. તો આપણે અહીંયા ગોતીએ છીએ. તમારે નીચે નીચે જ કરવાનું. મારી આગળ આવી જગ્યા છે ટૂંકી ટૂંકી એટલે હું આમ કરું છું. ત્યાં લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ બ્રેકેટમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી અંડર રૂટ એસ. એસ એટલે કેટલા? 132. એસ માઇનસ એ એટલે 132 માઇનસ એ એટલે કેટલા? એ એટલે કેટલા? જો અહીંયા લખી દઉં. એ બરાબર 122, બી બરાબર 22 અને સી બરાબર 120. હે ને? હવે એસ માઇનસ એ એટલે 132 માઇનસ 122 કરવાના. એસ માઇનસ બી એટલે 132 માઇનસ બી કેટલા છે? 22 એ કરવાના. એસ માઇનસ સી એટલે 132 માઇનસ સી કેટલા છે? 120 એ કરવાના. હાલો 132 એમ મન કોમેન્ટ આન્સર આપજો. હું તો અભણ માણસ છું. 132 માંથી 122 જાય કેટલા વધે? હે બાપ પગમાં સાકા આવે છે. શું વધે બાપ? હાલો 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 સર પીડીએફ મોકલજો. આ મોકલીશ બેટા. હે 132 માંથી 122 જાય શું જવાબ આવે? 10. શાબાશ. 132 માંથી 22 જાય શું જવાબ આવે? 132 માંથી હાલો 132 માંથી 22 જાય 110. ક્યાં બાત હે? 132 માંથી બેટા 20 જાય શું જવાબ આવે? 132 માંથી 20 જાય. એ ભાઈ હા કેટલો આવે? 132 માંથી 120 જાય. 120 બાપ, ખાલી 20 નહીં. 132 માંથી 120 માઇનસ થાય 12. હા હવે બરાબર. હવે જો હવે આનું વર્ગમૂળ કાઢવું છે. વર્ગમૂળ કાઢવા માટે બુદ્ધિ વાપરવાની જે ઉપરવાળાએ આપણને આપી છે. હે ને? સરસ મજાની. તેનો ઉપયોગ કરો. 132 એટલે હું? તો કે 11 ગુણ્યા 12 કરો ને તો 132 થાય. 110 ના 2 ભાગ પડવા જોઈએ, પણ ભાગ એવા પાડવાના કે એમાં 10, 11, 12 આ ત્રણ માંથી ગમે 2 સંખ્યા આવી જોઈએ. હાલો પાડો ભાગ તમે. 110 ના 2 ભાગ એવા પાડો કે એમાં 10, 11, 12 આ ત્રણ માંથી 2 આવવું જોઈએ. તો 110 ના ભાગ પાડો. 110 ના ભાગ પાડો તો જરાક. 55 દુ એવું નહીં, એવી રીતના ભાગ પાડવાના કે આ 10 આવવું જોઈએ કે 11 આવવું જોઈએ કે 12. એટલે આ ત્રણ માંથી ગમે એ 2 સંખ્યા આવી જોઈએ. તો 11 દાન 110 નો થાય. આવું હું લેવા કરું છું. આપણે જે ડબલ વખત સંખ્યા થતી હોય ને 12 એક વખત કાઢીએ કે એટલા માટે આવી રીતે આપણે કરીએ. સમજાઈશ? 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 હા કે ના? હા કે ના? હવે 12 એમ એના કઈ ભાગ કરવાની જરૂર છે નહીં. હવે જે 2 વખત હોય ને 12 કાઢો. 11 એક વખત, 11 2 વખત 12 કાઢો ગુણ્યા 12 એક વખત, 12 2 વખત કાઢો 12. 10 એક વખત ને 10 2 વખત 12 કાઢો. એને જવાબ કેટલો આવે? તો કે 11 ગુણ્યા 12 એટલે 132 અને આ 0 એમ નામ. હાલો ઘટે તો જિંદગી ઘટે. જવાબ આવી ગયો 1320 મીટર સ્ક્વેર. હાલો જગો મગો જગ 32 132 ના ભાગ પડ્યા 11 ગુણ્યા 12 આ 10 એમ નામ.
110 ના ભાગ પાડ્યા, 11 દાણ 110, 12 એમને. બે સંખ્યા જે વર્ગમૂળની અંદર હોય બહાર નીકળે તો એકવાર થાય. 11 ગુણ્યા 11 એટલે 11, 12 ગુણ્યા 12 એટલે 12 અને 10 ગુણ્યા 10 એટલે 10. ડન છે, હે ને? ડન છે. ફર્સ્ટ દાખલો આવતીકાલે રેકોર્ડેડ લેક્ચરમાં આવી જશે બેટા, વહેલા આવી જાઓ એટલે સમજાઈ જાય. શાબાશ. હજી દાખલો પૂરો નથી થયો. આ તો આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે ભાડું ગોતવાનું છે. તો હું ભાડું અહીંયા ગોતું છું. ભાડું તમારા લોકોને ભાડું નીચે નીચે ગોતતું જવાનું ને. મારી આગળ જગ્યા ઓછી છે એટલે હું જગ્યાનો સદુપયોગ કરું છું. હાલો, ભાડું એટલા મળી જશે. તો આપણે લખીએ ચૂકવવું પડતું ભાડું બરાબર ચૂકવવું પડતું ભાડું બરાબર કેટલું ભાડું ચૂકવવું પડશે? તો કેટલા મીટર છે? 1320 મીટર છે. એને ગુણ્યા 1 મીટર સ્ક્વેર ના 5000 રૂપિયા છે. ઓકે, ગુણ્યા કેટલા મહિના માટે ચૂકવવાનું છે? 3 મહિના માટે. 3/12. કેમ? કારણ કે દીકરાઓ 3 મહિના, 1 વર્ષમાં 12 મહિના આવે કુલ, એટલે 3/12. ડન છે? જગોમગો જગોમગો. યસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે. 3/12. હવે આપણે છેદ ઉડાડીએ. આ 12 છે તો 1320 ભાગ્યા 12 કરો એટલે જવાબ કેટલો આવે? 11 દાણ. જો સમજાવો, આ આમ છેદ ઉડાડતા નહીં સમજાય. હું હેલી ટેકનિક કરવાની ટ્રાય કરું. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ 1320 કેમ થાય સમજો. 1320 ના અહીંયા ભાગ પાડી નાખું. આ હતા ને 1320, શું હતું? 11 ગુણ્યા 12 ગુણ્યા 10 હતા ને, તો આપણે કરી નાખીએ 11 ગુણ્યા 12 ગુણ્યા 10 એને ગુણ્યા 5000 એને ગુણ્યા 3/12. આ 1320 ના ભાગ પાડ્યા. 12 ને ઢૂમ કરી નાખ્યા. 12 અને 12 ને શું કર્યું? ઢૂમ. ઓકે, સમજો. 11 આપણે કલર ચેન્જ કરીએ. 11 તેરી તો કે 33 એને ગુણ્યા 5000 ગુણ્યા 10 એટલે 50000. 33 ગુણ્યા 5 કરી નાખીએ ભાઈ તો 5 તેરી 15 વધી પડી 1, 5 તેરી 15 ને ખોળ એટલે કે 165. હે ને? 165 ને પાછળ 1 2 3 4 0, 1 2 3 અને 4 0 એટલે જવાબ આવે 16,50,000 રૂપિયા. ડન છે? ડન છે? ફરીથી સમજાવું. જો ફરીથી લખીને સમજાવું, નામને હું સમજાવે. લખીને સમજાવું ફરીથી એટલે મજા આવે, હે ને તમને લોકોને? જો જે છે આ એક સ્ટેપ છે. 1320 કેમ થાય? આ 1320 નો જવાબ કેમ આવ્યો હતો? 11 ગુણ્યા 12 ગુણ્યા 10 આવ્યા હતા. તો એ આપણે 1320 ની જગ્યાએ પાછા ઠપકાર દઈએ. 11 ગુણ્યા 12 ગુણ્યા 10 બરાબર. આના નીચે આપણે 12 લખી નાખીએ. આ 5000 એમનો, આ 3/12 એમનો. 12 ઉડી ગયા. 11 તેરી 33. આ બે નો ગુણાકાર અહીંયા થયો, હે ને? આવું બધું હોય નહીં, પણ તો તમને સમજાવું છું આમ લીટા કરી કરીને. આ 11 તેરી 33. પછી બેટા આ 12 તો ઉડી જ ગયા હતા. 5000 ગુણ્યા 10 એટલે 50000 થઈ ગયા. હવે 33 ગુણ્યા 5 કરો એટલે 165. 4 મીંડા લગાડી દો એટલે કે 3 મહિનાનું ભાડું એને ચૂકવવું પડે 16,50,000. ડન છે? વેરી ગુડ. વર્ગમૂળની ટ્રીક સમજાવો. વર્ગમૂળની ટ્રીક સમજાવું. આ 132 હતું, તેના બે ભાગ પડ્યા. 11 ગુણ્યા 12 બરાબર. આ 10 હતું એમનેમ. 110 તો કે 11 ગુણ્યા 10 કરો એટલે 110 થાય. 12 એમનેમ. આ 12 બે વખત છે. 12 નીકળે એટલે એક વાર. 11 બે વખત છે. 12 નીકળે એટલે એક વાર. 10 બે વખત છે. 5000 3 મહિનાનું ભાડું છે, વરદીન ભાડું નથી. આપણે 3 મહિનાનું ગોતવાનું છે એટલે 3/12 આવ્યું. ઓકે,
ઓકે, ચલો આજનો છેલ્લો દાખલો. શું કીધું? બહુ ઈઝી દાખલો છે કે બગીચામાં એક લપસણી તેના એક બાજુની દિવાલ ઉપર રંગથી રંગીને તેના ઉપર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુ 15 સેમી, 11 સેમી અને 6 મીટરની હોય, એટલે 15 મીટર 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલા દિવાલનું ક્ષેત્રફળ શોધો. ગોતી નાખીએ. હાલો, તો અહીંયા આપણે લખીએ પેલા એસ, એ વત્તા આપણે ઉપર ગોતીએ એસ. હે ને, આપણે 3 બાજુ આપીને એ બરાબર કેટલી આપી? 15. બી બરાબર કેટલા લેશું? 11. અને સી બરાબર કેટલા લેશું? 6. હાલો, એસ નું સૂત્ર શું છે? એસ બરાબર એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. હાલો દીકરાઓ, સરવાળો કરીને મને કયો, 15 વત્તા 11 વત્તા 6 કેટલા થાય? 15 વત્તા 11 વત્તા 6 એના છેદમાં 2. બોલો શું જવાબ આવે? બોલો શું જવાબ આવે? 15 ને 11 એટલે હોલ ને 26, 26 ને 6 હે 32. યસ, 32 ભાગ્યા 2 શું જવાબ આવશે? 32 ભાગ્યા 2 તો કે 16. જગોમગો. ડન છે. હવે ગોતી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ને? શું આવશે ભાઈ? અંડર રૂટ એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ એટલે કેટલા? 16 હે ને? 16 માઇનસ એ કેટલા? 15. તમારે પછી મને બાદ બાકીનો જવાબ દેવાનો છે. 16 માઇનસ બી કેટલા? 11. 16 માઇનસ સી એટલે 6. હાલો, આ 16 એમ નામ. હાલો બાપલિયા, 16 માંથી 15 કાઢો, કેટલો જવાબ આવે? 1. ક્યા બાત, ક્યા બાત. હવે બેટા 16 માંથી 11 કાઢો, કેટલો જવાબ આવે? 16 માંથી 11, 16 માંથી 11 હા 5. 16 માંથી 6, 16 માંથી 6 10. શાબાશ. ઓકે, 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. ઓકે, હવે જો આપણે તમે એક કામ કરો, વર્ગમૂળ હજી હમણાં કઢાવું, ઘડીક ખમો. 16 એકા 16, આ 5 એમ નમ ગુણ્યા 5 ના 2 ભાગ પાડીએ, 5 દુ 10. હાલો, હળ ઉજી, હા કે ના? 16 એકા 16, 5 એમ નમ ને 5 દુ 10. હળ ઉજી, હળ ઉજી. હાવ સિમ્પલ છે. હવે 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 16 નું વર્ગમૂળ નીકળે 4. 5 2 વખત છે, વર્ગમૂળ નીકળે એક વાર, અને 2 એકલો છે એટલે વર્ગમૂળ નો નીકળે, એટલે રૂટમાં 2 એમ નમ. તો 5 ચોક 20 રૂટ 2 મીટર સ્ક્વેર. દાખલો પૂરો. હાલો, દાખલો પૂરો. ડન છે? ડન છે? ડન છે? બહુ ઈઝી છે. આમાં હું ન સમજાય બેટા. 16 એકા 16, 5 એમ નમ, 10 ના ભાગ પાડ્યા બેટા, 5 દુ 10. 16 નું વર્ગમૂળ 4 થાય. 5 2 વખત છે તો એક વખત લખવાનું, અને 2 એકલો છે. કોઈ પણ આંકડો એક વખત હોય તો એનું વર્ગમૂળ ન નીકળે, 2 નું વર્ગમૂળ ન નીકળે, એટલે રૂટ 2 એમ ન રાખ્યું. 5 ચોક 20 રૂટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.